હા બોલો, શું નામ તમારું? શંકરભાઈ. શંકરભાઈ, કઈથી આવ્યા? કલવાડ, આ વલસાડ છે. વલસાડ? હા. કોણ તમારા ઘરમાં કોણ કોણ છે? બધા જ છે, પણ હું કોઈનો નથી. આ નવું લાયા તમે? બરોબર છે કે બધા છે પણ બધા છે, પણ હું કોઈનો નથી. હવે તમે કદાચ તમારી ઉંમર થઈ ગઈ એટલે કોઈના નથી, એવું છે? હા એવું છે. હે? હા, 2 છોકરા છે, 1 છોકરી છે. અચ્છા, 2 છોકરા છે. હા. શું કરે 2 છોકરાઓ? 2 છોકરા, એક ડ્રાઈવર છે અને એક પોલીસ ફોર્સમાં છે. અચ્છા, પોલીસમાં એક છે? હા. શું વાત કરો છો? કેટલી ઉંમર છે તમારી? 66 વર્ષ. 66 વર્ષ. હા. તો કેમ આવું, મતલબ કેમ બોલ્યું કે હું કોઈનો નથી એવું? પણ મને કોઈ સ્વીકારતું નથી તો શું કરું? મતલબ શું મતલબ આ સમજણી પડે શું, આ સમાજમાં શું થઈ રહ્યું છે? જો એકવાર આ એ પોલીસ ફોર્સમાં છે ને એ એના રીતે અલગ રહી છે. ક્યાં રહે છે? એ છે ને વલસાડની કોઈ આજુબાજુ જ રહેતો છે. બરાબર. નોકરી વલસાડમાં જ છે પોલીસમાં? હા, પોલીસમાં નોકરી ત્યાં જ છે. બરાબર. અને બીજો છોકરો છે? બીજો છોકરો છે ને એ ગેરેજમાં છે અત્યારે, ડ્રાઈવર બી છે. અચ્છા, હા, દેવ સક્ષમ છે? સક્ષમ છે, પણ હા, પણ મને કોઈ સ્વીકારતા નથી. તમારું પોતાનું ઘર તો હશે ને તમારું? છે ને, મારું બધું જ છે. તો ક્યાં ગયું એ ઘર? છે પેલો મોટો છોકરો રહેતો છે. મોટો છોકરો રહેતો છે. તમને શું કહે છે? હવે સાલું થોડુંક બોલા ચાલી થઈ ગઈ. એટલે પછી મેં વિચાર કર્યો કે હવે મારે અહીંયા રહેવું જ નથી ને, ખલ્લીવલ્લી થઈ ગયું. બરાબર. મારવાનો જ બાકી રાખ્યો. એટલે મારવા સુધી આવી ગયા હતા લોકો તમારા? હા, એકદમ આકડી ગયો મારી પાસે. બરાબર. તમારા વાઈફ તમારા? એટલે ગુજરી ગયેલા 4 વર્ષ. 4 વર્ષ થયા. એટલે એમના ગયા પછી તમને તકલીફ વધારે આવી? હા, ત્યાર પછી જ મને બહુ હે ને, કારણ કે એ હોય ત્યાં સુધી તમારું ધ્યાન બધું રાખ્યું હતું. બધું. પછી એમના ગયા પછી તમે એકલા પડ્યા એટલે પછી તમારું ધ્યાન રાખવા વાળું કોઈ પૂછવાવાળું રહ્યું નહીં કે જમી લો કે ખાઈ લો કે નહીં લો? કોઈ કચ્છું પૂછતું ન. હું 5 દિવસે અઠવાડિયે તો નાહું છું. અઠવાડિયે ના થતા? હા, કપડાં તો મારી જાતે જ ધોવાના. છોકરાઓની બહુ ને છે, બધું જ છે. તો કોઈ અડતું જ નહીં? કોઈ નહીં. બોલ આલું છોકરું બી મારી સામે નહીં આવે. છોકરું બી નહીં આવે? એમના છોકરાને બી ના આવે? હા, નહીં આવવા દે. નહીં જવાનું એમને જોડે, દાદા જોડે. કેવું એવું લાગે આખી જિંદગી જેના માટે આપણે મહેનત કરી હોય ને? અરે ભાઈ, મારી જે મહેનત ને મેં જે એ લોકોને એવી રીતે રાખ્યા ને, લાડવાની જેમ રાખ્યા, પણ શું કરું હવે? તમને તે વખતે અંદાજો હતો કે આવું તમારું થવાનું છે? મને ખ્યાલ જ નહીં કે આવું બનશે. એમ બની ગયું. હવે કાંઈ વાત જીવનની અંદર છે ને, ઘણું બધું આપણા ફરજ સમજીને આપણે કર્યું. હવે કદાચ જરૂર ના હોય તો કોઈ ચિંતા કરવાની. મારી વાત સાંભળો તમે. આપણે જ ખોટા છે, દુનિયામાં આવેલા છે આપણે જ ખોટા છે ભાઈ. કોઈનો દોષ નથી કાઢવાનો. સાચી વાત છે. આપણા કઈ કર્મ હશે તો આપણી કઈક ભૂલ થઈ છે. ભૂલ થઈ છે. હા, જીવનમાં કઈક ભૂલ થયેલી લાગે છે. તો બી ગમે તેવી ભૂલ થાય, પણ આ છોકરાઓએ વિચારવા જેવું છે કે ભાઈ બાપ કદાચ ભૂલ કરેલી. મેં એ બી કીધું, બધું જ સમજાયું કે જો ભાઈ મેં બગડી ગયો છું. મેં બગડી ગયો, સુધારવાનું તમારા હાથમાં છે. બરાબર છે, 100%.